हेलो फ्रेंड्स, केम छो? मजामा? हूँ प्रजापति सुरेश। आप જોઈ રહ્યા છો ફિઝિક્સ ફોર યુ। ઓકે फ्रेंड्स, હવે અગાઉ આપણે ચેપ્ટર 1 ની અંદર કુલમ્બનો નિયમ જે બહુ મહત્વનો છે એ જોઈ ગયા। એ નિયમ આધારિત દાખલાઓ પણ આપણે જોઈ ગયા છીએ। હવે એનાથી આગળ વધવાનું છે અને આપણે આજે જોઈશું સંપાતપણાનો સિદ્ધાંત। તો જોઈએ સંપાતપણાનો સિદ્ધાંત શું છે। तो संपातपणाનો સિદ્ધાંત જોતા પહેલાં આપણે જે છે એ કુલમ્બના નિયમને ફરી પાછું યાદ કરી લઈએ। તો કુલમ્બનો નિયમ જે છે એ શું હતો? તો કે કુલમ્બના નિયમની અંદર સરસ મજાની એક કન્ડિશન હતી કે બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો જોઈએ। કેવા જોઈએ છે? બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો જોઈએ છે। તો ધારી લઈએ કે આપણી પાસે જે છે એ બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો છે। અહીંયા ધારો કે આપણે આ કોઈ એક કાર્ટેશિયન યામ પદ્ધતિ લઈએ છે, એક્સ વાય અને ઝેડ। આ જે છે તે આપણો ઉદ્ગમ બિંદુ છે। હવે મિત્રો જો કે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે ધારો કે આ કોઈ એક Q1 વિદ્યુતભાર છે, બરાબર, જેનો સ્થાન સદિશ જે છે એ છે R1, બરાબર। હવે કુલમ્બના નિયમ માટે કેટલા વિદ્યુતભારો જોઈએ છે? બે। આ કેટલા છે? એક જ છે। તો બીજો જોઈએ ને જી। ઓકે, ધારી લો કે આ જે છે એ આપણી પાસે Q2 વિદ્યુતભાર છે અને એનો જે સ્થાન સદિશ જે છે એ છે R2। બે બિંદુવત વિદ્યુતભારો થઈ ગયા। ઓકે, હવે આ બંને બિંદુવત વિદ્યુતભારોમાં ધારી લઈએ કે Q1 પર જે છે, Q1 પર Q2 વડે કેટલું બળ લાગે છે? તો Q1 પર Q2 વડે લાગતું જે બળ છે એ આ રીતે આપણે દર્શાવી શકીશું। આ દિશામાં જશે અને એ જે બળ છે એને શું કહેવાશે? આપણે F12 કહેવાશે। સમજ પડી ગઈ? હવે આ F12 બળ આપણે બહુ સરળ રીતે શોધી શકીએ છીએ કે F12 બરાબર શું થશે? કે Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર ડોટ R12 એકમ સદિશ। ઓકે, હવે આ થઈ ગયો કુલમ્બનો નિયમ। હવે આની અંદર પ્રશ્ન થાય છે કે ધારી લો કે આપણી પાસે એક ત્રીજો વિદ્યુતભાર Q3 પણ છે। આ જે છે એ Q3 વિદ્યુતભાર છે જે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે R3 સ્થાન સદિશ ધરાવે છે। અને હવે આપણે એવું ધારી લઈએ કે આ Q1 વિદ્યુતભાર પર આ બંને વિદ્યુતભારોના લીધે કેટલું બળ લાગે છે? તો એ કુલમ્બનો નિયમ જે છે એ મેળવી શકે નહીં, કારણ કે કુલમ્બના નિયમની અંદર સ્પષ્ટ વાત હતી કે બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો જોઈએ છે અને એની મર્યાદાની અંદર આપણે કહ્યું હતું કે કુલમ્બનો નિયમ ફક્ત અને ફક્ત બે વિદ્યુતભારો વચ્ચે જ લાગે છે, ત્રીજા વિદ્યુતભાર પર નહીં। સમજ પડી ગઈ? તો બે વિદ્યુતભારો વચ્ચે કુલમ્બનો નિયમ લાગે છે, જે આપણે અહીંયા લગાડી દીધો છે। ધારો કે આને Q3 ને Q1 વડે લગાડીશું તો એ પણ કુલમ્બનો નિયમ લાગી જશે, બરાબર। ધારી લો કે આ જે છે Q3 વિદ્યુતભાર છે એ Q3 ના લીધે Q1 પર કેટલું બળ લાગે છે? તો આપણે જે છે એ આવી રીતે મેળવી લઈશું કે Q13। તો F13 એ જે છે એ આપણો Q1 પર Q3 ના લીધે લાગતું બળ મળી ગયું। કેમ? તો કે એ પણ બે વિદ્યુતભારો જ છે અને માટે કુલમ્બનો નિયમ એપ્લાય કરી શકાય છે। પણ આપણને આવી રીતે પૂછે કે Q1 વિદ્યુતભાર પર આ Q2 અને Q3 ના લીધે લાગતું કુલ બળ કેટલું? તો એ કુલમ્બનો નિયમ મેળવી શકતું નથી અને એ બળ મેળવવા માટે એટલે કે બે કરતાં વધારે વિદ્યુતભારો અથવા તો કોઈ એક વિદ્યુતભાર પર બાકીના ઘણા બધા વિદ્યુતભારોના લીધે લાગતું કુલ બળ મેળવવું હોય તો તમારે સંપાતપણાના સિદ્ધાંતને વ્યાખ્યાયિત કરવું પડે છે। કોને વ્યાખ્યાયિત કરવું પડે છે? સંપાતપણાના સિદ્ધાંતને વ્યાખ્યાયિત કરવું પડે છે। જો બે જ વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ્બ બળ બે જ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ મેળવવું હોય તો કુલમ્બનો નિયમ છે
અને ઘણા બધા વિદ્યુતભારોના લીધે કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ મેળવવું હોય તો સંપાતપણા કુલમ્બનો નિયમ ઉપરાંત સંપાતપણાના સિદ્ધાંતની જરૂર પડે છે. તો શું થશે? તો કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ તો કુલમ્બનો બળ મેળવી આપશે અને પરિણામી બળ મેળવવા માટે સંપાતપણાના સિદ્ધાંતની જરૂર પડશે. અને એ સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે આ Q1 વિદ્યુતભાર પર આ બાકીના બધા વિદ્યુતભારોના લીધે જે કુલંબીય બળ લાગે છે એ દરેક સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા બરાબર થાય છે, જેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ. તો જોઈએ સંપાતપણાનો સિદ્ધાંત શું છે. તો જો સિદ્ધાંત શું કહે છે, જ્યારે ઘણા બધા વિદ્યુતભારો હાજર હોય અને કોઈ એક વિદ્યુતભાર પર બાકીના બધા વિદ્યુતભારોના લીધે કુલ કુલંબીય બળ એ દરેક સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા બરાબર થાય છે, જેને આપણે શું કહીએ છીએ? સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ. તો ધારી લો કે આપણી પાસે આ ત્રણ વિદ્યુતભારોનું બનેલું એક તંત્ર છે અને એમાંના Q1 વિદ્યુતભાર પર આ બાકીના બંને વિદ્યુતભારોના લીધે લાગતું કુલ બળ મેળવવું હોય તો આપણે આ બંને વિદ્યુતભારોની વચ્ચે પ્લસ આ બંને વિદ્યુતભારોની વચ્ચે કુલંબ બળને એપ્લાય કરીશું અને ત્યાર પછી એનો સરવાળો કરીશું, એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત થશે. તો જુઓ, તો હવે આપણે એના ઉપર આના ઉપર આપણે સંપાતપણાનો સિદ્ધાંત એપ્લાય કરીએ. તો જુઓ, Q1 વિદ્યુતભાર પર Q2 વડે લાગતું વિદ્યુતીય બળ બરાબર શું કહેવાશે? Q1 પર Q2 વડે છે ને, એટલે શું લખાશે? F12. તો F12 બરાબર શું થશે? તો કે K Q1 Q2 upon R12 square dot R12 કેપ. આ રીતે લખાશે અને દાખલાઓમાં આને યુઝ કરતી વખતે આ રીતે લખી શકાશે ફ્રેન્ડ્સ. જુઓ, K Q1 Q2 upon modulus of R1 minus R2 square dot R1 minus R2 upon માનાંકમાં R1 minus R2 આવી રીતે લખાશે. બરાબર. આ R12 જે છે એ શું છે? તો કે R1 minus R2ના સ્થાન સદિશોના તફાવત કહેવાય. બરાબર. હવે આ બંને જો ભેગા થશે, આ બે પાવર કહેવાય, આ એક પાવર કહેવાશે માનાંકનો. તો શું થઈ જશે સૂત્ર? કે Q1 Q2 અપોન માનાંકમાં R1 માઇનસ R2નો ક્યુબ ડોટ R1 માઇનસ R2. તો બેમાંથી કોઈ બી સ્વરૂપ લખી શકાશે. થિયરી માટે ઇનફ છે, બટ દાખલામાં આ સ્વરૂપ વગર દાખલો ગણી શકાશે નહીં. તો આ સ્વરૂપ પણ આપણને ખબર હોવી જોઈએ. સમજ પડી ગઈ? એ જ રીતે Q1 પર Q3 વડે લાગતું વિદ્યુતીય બળ શું થશે? F13 ઇઝ ઇક્વલ ટુ K Q1 Q3 upon R13 square dot R13 કેપ. અથવા તો આપણે એને કેવી રીતે લખી શકીએ? ડાયરેક્ટ આ સ્વરૂપ લખી શકાશે ને હવે? K Q1 Q3 upon માનાંકમાં R1 minus R3 ક્યુબ ડોટ R1 minus R3 લખી શકાય. તો Q1 પર લાગતું કુલ બળ, Q1 પર લાગતું કુલ બળ F1 કહીએ તો F1 કેટલું થશે? તો કે F12 પ્લસ F13. તો પહેલાં આર્યું સ્વરૂપ લખી દઈએ. શું થશે? કે Q1 Q2 અપોન R12 સ્ક્વેર ડોટ R12 કેપ પ્લસ કે Q1 Q3 અપોન R13 સ્ક્વેર ડોટ R13 કેપ. અને જો આ લખવું હોય તો આ પ્લસ આ બંને સ્વરૂપ તમે અહીંયા લખી શકો છો. તો આ થઈ ગયું તમારા Q1 વિદ્યુતભાર પર Q2 અને Q3ના લીધે લાગતું કુલ બળ જે છે એ આપણે આ સૂત્ર મુજબ મળે છે. હવે ધારી લો કે 3 કરતાં વધારે વિદ્યુતભારો હોય, એટલે કે n વિદ્યુતભારો હોય તો શું થશે? જો n વિદ્યુતભારો હોય તો
જો Q1 પર n વિદ્યુતભારોના લીધે લાગતું કુલંબીય બળ જે છે, તો લાગતું બળ શું થશે ફ્રેન્ડ્સ? F1 બરાબર શું થશે? K Q1 Q2 upon R12 square dot R12 K plus K Q1 Q3 upon R13 square dot R13 K plus K Q1 Q4 upon R14 square dot R14 K plus up to plus K Q1 Qn upon R1n square dot R1n કેપ લખી શકાય. તો આ રીતે આપણે જેટલા બી પદ હોય, જેટલા પણ વિદ્યુતભારો હોય, એ વિદ્યુતભારો -1 જેટલા પદ અહીંયા જ આપણને જોવા મળશે. તો આ રીતે આપણે સંપતપણાનો સિદ્ધાંત મેળવી શકીએ છીએ. તો આ જે સમીકરણ છે એને શોર્ટમાં આપણે આ રીતે લખી શકીશું કે F1 ઇઝ ઇક્વલ ટુ K Q1 બધામાં જ છે એટલે એ આપણે બહાર કાઢી લઈશું. K Q1 બાકીનાનું સમેશન ઓફ J ઇઝ ઇક્વલ ટુ 2 to n Qj upon R1j સ્ક્વેર ડોટ R1j કેપ આવી રીતે લખી શકાય. સમજ પડી ગઈ? તો આ થઈ ગયું આપણું સંપતપણાના સિદ્ધાંતનું સૂત્ર. તો ધારો કે 10 વિદ્યુતભારો હાજર હોય વિદ્યુતભાર તંત્રની અંદર અને એમાંના કોઈ એક વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભારોના લીધે બળ મેળવવાનું હોય, તો એ વખતે તમારે આવા જે છે એક એવા કેટલા પદ આવશે? તો નંબર ઓફ ચાર્જીસ -1 એટલે કે 10 વિદ્યુતભાર છે તો 10 માંથી 1 માઇનસ કરીશું તો આવા આપણને કેટલા પદ જોવા મળશે? 9 પદ જોવા મળશે. અને 9 પદોનો સરવાળો કરી અને મેળવીશું તો આમના વિદ્યુતભાર પર લાગતું કુલ બળ મેળવી શકાય છે. તો હવે આપણે સંપતપણાના સિદ્ધાંત આધારિત દાખલાઓ જોઈએ. હવે જો ફ્રેન્ડ્સ ઉદાહરણ 1.6 જેની રકમ સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ છે જુઓ. L જેટલી બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર Q જેટલા 3 સમાન બિંદુવત વિદ્યુતભારો મૂકેલા છે. જો તેમના વડે આ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા કેપિટલ Q જેટલા બિંદુવત વિદ્યુતભાર પર લગાડવામાં આવતું પરિણામી કુલંબીય બળ શોધવાનું છે. તો જો આપણને જે રકમમાં કહ્યું છે કે એક સમબાજુ ત્રિકોણ છે તો આપણે એક સમબાજુ ત્રિકોણ દોરી દીધો છે જેને ત્રણેય બાજુઓની લંબાઈ કેવી હોય છે? સમાન. તો ABC એ સમબાજુ ત્રિકોણ છે જેના શિરોબિંદુઓ ઉપર આપણે જે છે એ સમાન વિદ્યુતભાર મૂકી દીધા છે Q Q Q. એમને નામ આપી દીધા છે Q1 Q2 Q3. સમજ પડી ગઈ? અને એમનું જે મધ્ય કેન્દ્ર છે સમબાજુ ત્રિકોણનું, બરાબર, એને ધારો કે આપણે O કહીએ તો સમબાજુ ત્રિકોણના મધ્ય કેન્દ્ર O પર Q4 વિદ્યુતભાર છે ને જેનું મૂલ્ય કેટલું છે? કેપિટલ Q જેટલું છે. તો આપણને કહે છે કે આ ત્રણેય શિરોબિંદુઓ પર રહેલા વિદ્યુતભારોના લીધે આ મધ્ય કેન્દ્ર પર રહેલા કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું કુલ પરિણામી બળ મેળવવાનું છે. બરાબર. તો હવે આપણે જરાક મેળવી લઈએ કેવી રીતે મેળવી શકાશે. તો ધારી લો કે આપણી પાસે આ જે સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણ છે તો એનો મિનિંગ શું થાય કે ત્રણ બાજુ સમાન છે, ત્રણ ખૂણા જે છે તે 60ના બને છે. હવે સમબાજુ ત્રિકોણનું આ જે છે O બિંદુ એ શું છે? મધ્ય કેન્દ્ર. હવે સમબાજુ ત્રિકોણનું O એ મધ્ય કેન્દ્ર હોય તો એને ત્રણેય શિરોબિંદુનું જે અંતર છે એ કેવું બને છે? સમાન બને છે. તો આ ત્રણેય શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભારોના લીધે O બિંદુ પાસે રહેલો જે વિદ્યુતભાર કેપિટલ Q છે એના પર લાગતા બળના જે મૂલ્યો છે એ કેવા હશે? સમાન હશે. બરાબર. તો આપણે લખી શકીએ કે અહીં OA સમબાજુ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે માટે AO બરાબર BO બરાબર CO બરાબર R સમાન હોય છે. હવે R કેટલું છે તે અહીંયા સબ્જેક્ટ નથી આપણો, એ મેળવી પણ શકાય છે.
પણ અહીંયા મેળવવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ આન્સર મેળવી શકીએ છીએ. તો આમના જે શિરોબિંદુથી જે મધ્ય કેન્દ્રના જે અંતર બને છે એ કેટલા બને છે? સમાન બને છે, જેને આપણે શું ધારી લઈએ છીએ? સ્મોલ r તરીકે ધારી લઈએ છીએ. તો હવે જોઈએ આપણે કે એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ પર રહેલા વિદ્યુતભારોના લીધે ઓ બિંદુ એટલે કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું જે બળનું જે મૂલ્ય છે એ કેવા હશે? સમાન હશે. તો આપણે એને શું લખી શકીશું કે અહીં Q1, Q2 અને Q3 વડે કેપિટલ ક્યુ પર લાગતા બળો સમાન મૂલ્યના હોય છે. એટલે કે F, આને 4 નંબર કહીએ ને, તો F41 ઇઝ ઇક્વલ ટુ F42 ઇઝ ઇક્વલ ટુ F43 બરાબર F બરાબર કેટલું લાગતું હશે? તો કહી શકાશે કે કે ક્યુ કેપિટલ ક્યુ બાય આર સ્ક્વેર જેટલું સમાન મૂલ્યનું બળ એમના ઉપર લાગે છે, જે આપણે અહીંયા બતાવી શકીશું કે આ જે Q1 છે એ Q1ના લીધે ઓ બિંદુ પર જે લાગતું જે બળ છે એ જો કેવી રીતે લખાશે? આ રહ્યો આપણો મધ્યબિંદુઓ, તો એના ઉપર લાગતું જે બળ છે એ આપણું આ રીતે આવશે. આ કયું બળ કહેવાશે મિત્રો? F41. ક્લિયર? એ જ રીતે બી દ્વારા ઓ બિંદુ પર જે વિદ્યુતભાર છે એના ઉપર બળ કેવી રીતે લાગશે? આ રીતે લાગશે, જેને શું કહેવાશે? F42 કહેવાશે. બરાબર છે? એ જ રીતે Q3 વિદ્યુતભાર દ્વારા ઓ બિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ કેવી રીતે મેળવી શકાશે? F4 જે છે એ 3 લાગે છે. હવે આ ત્રણે ત્રણ બળોની જે દિશા છે એ તો અલગ છે, પરંતુ જે મૂલ્ય લાગે છે, બળનું જે મૂલ્ય લાગે છે એ ઓ બિંદુ પાસે કેવું હોય છે? સમાન હોય છે. તો અત્યારે આપણે ફક્ત મૂલ્યની વાત કરીએ છીએ. બરાબર? તો F41 બરાબર F42 બરાબર F43 બરાબર F, અને એ F કેટલું લાગે છે? કે ક્યુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર જેટલું લાગે છે. હવે Q2 અને Q3ના લીધે ઓ બિંદુ પર લાગતું પહેલાં પરિણામી બળ મેળવી લે, કારણ કે F2ના લીધે 4 પર લાગતું બળ F42, 3ના લીધે 4 પર લાગતું બળ F43 આમ છે, અને આ સમબાજુ ત્રિકોણ છે માટે આ બંને વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો બને છે? 120 ડિગ્રીનો બને છે. બરાબર? તો સમબાજુ ત્રિકોણ છે એટલે મધ્ય કેન્દ્ર પર નીચેના બંને શિરોબિંદુઓ વડે જે લાગતું જે બળ છે એના વચ્ચેનો એંગલ કેટલો બનશે? 120 ડિગ્રીનો બનશે. અને હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની જે રીત છે વેક્ટરની, એના વડે એનું પરિણામી બળ શોધી શકાશે. તો શું કહેવાશે કે હવે Q2 અને Q3 વડે Q4 પર લાગતું પરિણામી બળ F ડેશ હોય તો આ F ડેશ બરાબર શું લખી શકાશે? કે આ F ડેશ બરાબર લખી શકાશે F42 પ્લસ F43. બરાબર? હવે એનું સમ આપણે મૂલ્ય કાઢીએ તો પરિણામી બળનું મૂલ્ય F ડેશ બરાબર શું થશે? અંડર રૂટ ઓફ આ F42 અને F43 એમના મૂલ્યોની રીતે જોયા જઈએ તો કેટલા છે? F જ છે ને, તો શું લખી શકાશે કે અહીં F42 એટલે કે F42નો સ્ક્વેર પ્લસ F43નો સ્ક્વેર પ્લસ 2 F42 F43 cos થીટા. બટ આ બધા મૂલ્યો માટે વેલ્યુ કેવી છે? સમાન છે F, તો લખી શકાય F. તો F સ્ક્વેર પ્લસ 2 F cos, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 120, તો લખાશે cos 120. ચલો હવે શું થશે? તો કે F અને F એટલે 2F સ્ક્વેર થઈ જશે પ્લસ 2F સ્ક્વેર cos 120 કેટલા થશે? -1/2. બરાબર? ધારો કે cos 120 -1/2 કેવી રીતે આવડે? તો આવે છે તો તમે લખી શકશો આમ cos 120, તો cos 120 બરાબર શું થાય?
કોસ 90 + 30 થશે. તો 90 એ વિધેય બદલાશે, કોસનું શું થશે? sin 30. બોલો આ જે છે 120 કયા ચરણમાં આવે છે? બીજા ચરણમાં આવે છે. બીજા ચરણમાં કોસ કેવા હોય છે? નેગેટિવ. તો અહીંયા શું આવી જશે? નેગેટિવ. બોલો માઇનસ sin 30 ની કિંમત -1 એટલે કે 1/2 ખરી. તો cos 120 ની વેલ્યુ કેટલી આવશે? -1/2. તો આ રીતે તમે મેળવી શકો છો. હવે f' બરાબર શું થશે? જુઓ આ બે કેન્સલ થઈ જશે એટલે આ -f² થઈ જશે. તો આ 2f² માંથી એક f² જશે તો શું વધશે? ખાલી f² વધે છે અને f² નો વર્ગમૂળ એટલે થશે f. તો f' બરાબર f ન્યૂટન જેટલું બળ આ બંને વિદ્યુતભારોના લીધે એના ઉપર લાગે છે એમ કહી શકાશે, જે +y દિશામાં લાગે છે. માટે લખવું હોય તો લખી શકાય કે વેક્ટર ઓફ f' = f j ન્યૂટન. ઓકે, ચલો હવે Q4 પર પરિણામી બળ કેટલું લાગે છે? તો Q4 પર લાગતું પરિણામી બળ, ધારો કે આપણે એને F4 કહીએ, તો F4 બરાબર શું થાય? તો કે એના ઉપર કેટલા બળો લાગે છે? તો કે એના ઉપર લાગે છે પહેલું બળ F41 લાગે છે, ત્યાર પછી F42 લાગે છે, ત્યાર પછી F43 લાગે છે. આના ઉપર 3 બળો લાગે છે. 3 બળો લખી દીધા છે. ચલો F41 ક્યાં છે? આ રહ્યું. બોલો પૂરેપૂરું લાગે છે કે નહીં? કઈ દિશામાં લાગે છે? ધારો કે ઉપર +y હોય તો નીચે કઈ હોય? -y. તો F41 બરાબર શું થશે? જુઓ F41 બરાબર f થશે કે નહીં? અને -y દિશામાં છે તો શું લખાશે? -f j પ્લસ F42 + 43. F42 + 43 શું છે? f' કેટલા મળ્યા? f j પ્લસ f j. તો પ્લસ અને માઇનસ કેન્સલ થઈ જશે તો લાગતું પરિણામી બળ F બરાબર 0 ન્યૂટન થશે. તો આ રીતે સમબાજુ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર લાગતું પરિણામી બળ જે છે તે કેટલું હોય છે? 0 હોય છે. પણ એ ક્યારે? યાદ રાખજો કે 3 શિરોબિંદુઓ પર સમાન વિદ્યુતભારો હોય તો અને માત્ર તો જ. ધારી લો કે 3માંથી કોઈ એક વિદ્યુતભાર પર વિદ્યુતભારનું મૂલ્ય કંઈક અલગ હોય બાકીના 2 કરતાં, તો પછી જવાબ 0 આવશે નહીં. એટલે સમબાજુ ત્રિકોણ દેખાય એટલે મધ્ય કેન્દ્ર પર ડાયરેક્ટ બળનું મૂલ્ય 0 જ આવશે એવું જરૂરી નથી. કોના પર ડિપેન્ડન્ટ છે? એના શિરોબિંદુઓ પર રહેલા વિદ્યુતભારો પર ડિપેન્ડન્ટ છે. જો શિરોબિંદુઓ પરના 3 વિદ્યુતભારો ઇક્વલ હશે તો મધ્ય કેન્દ્ર પર લાગતું કુલ પરિણામી બળ 0 જ આવશે. હવે જો ઉદાહરણ 1.7 જેની રકમ સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ છે. જુઓ નીચેની આકૃતિમાં દર્શાવેલા L જેટલી બાજુની લંબાઈવાળા સમબાજુ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ ABC પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે +Q -Q હોય તો એમના પરના પરિણામી કુલંબીય બળ મેળવવાના છે. એટલે કે દરેક શિરોબિંદુ પરના આપણે પરિણામી બળ મેળવવાના છે. A પર કેટલું બળ લાગે છે, B પર કેટલું લાગે છે અને C પર કેટલું બળ લાગે છે. હવે સમબાજુ ત્રિકોણ છે એટલે 3ની લંબાઈ કેવી આવશે? બાજુની સમાન આવશે. તો આપણે લખી દીધી કે AB બરાબર BC બરાબર CA બરાબર L. હવે આ 3 શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભારો વડે વિદ્યુતભારો પર બાકીના વિદ્યુતભારોના લીધે લાગતું કુલ બળ જે છે એ મૂલ્યની રીતે કેવું આવશે ફ્રેન્ડ્સ? સમાન આવશે. સમાન આવશે તો આપણે લખી દીધું છે અહીંયા કે FAB A પર B વડે લાગતું બળ અને B પર A દ્વારા લાગતું બળ સમાન મૂલ્યના જ હશે. એ જ રીતે C પર A દ્વારા અને A પર C દ્વારા લાગતા બળોના મૂલ્યો સમાન હશે અને B પર C દ્વારા અને C પર B દ્વારા લાગતા જે બળ છે એ પણ કેવા હશે? સમાન હશે. જે કેટલા હશે? kq²/r². કેમ? તો કે મૂલ્ય તો બધાના કેવા છે? વિદ્યુતભાર q જ છે. એટલા માટે શું થશે? kq²/l². કારણ કે લંબાઈ કેટલી છે એમની વચ્ચેની L છે. બરાબર. તો હવે આપણે ધારી લઈએ કે આ જે QA વિદ્યુતભાર છે એટલે કે એ શિરોબિંદુ છે એ શિરોબિંદુ પર બળ કેટલા લાગે છે? તો એ શિરોબિંદુ પર કોના લીધે બળ લાગશે? એક તો B દ્વારા લાગશે અને બીજું C દ્વારા લાગશે. તો B દ્વારા A પર લાગતું બળ અપાકર્ષી બળ હશે તો દૂર તરફની હશે તો આ તરફ લાગશે.
તો આ જે બળ છે તો કેટલું લાગશે તો કે એફ એ બી કોના પર લાગે છે એ પર કોના દ્વારા બી પર તો પર વડે દ્વારા શું લખાશે એફ એ બી તો આ દિશામાં અપાકર્ષી બળ લાગશે ઓકે એ જ રીતે એ પર સી દ્વારા લાગતું બળ તો એફ એસી અને એફ એસી જે છે આમના ઉપર વિદ્યુતભારનું મૂલ્ય કેવું છે માઇનસ એટલે બંને વચ્ચે કેવું બળ લાગશે આકર્ષી એટલે સી એને પોતાની તરફ ખેંચે છે તો એ બળ લાગે છે તમારું આ રહ્યું જેને આપણે શું કહીશું એફ એ ઇન્ટુ સી તો એફ એ બી આમ લાગે છે એફ એસી આમ લાગે છે તો આ એ પર લાગતા બળો આ છે તો વેક્ટર નિયમ અનુસાર મેળવી શકાય કે આ બંને વડે લાગતું એ પરનું પરિણામી બળ આ વચ્ચે ક્યાંક હોવું જોઈએ અને આ બંને બળોના મૂલ્યો કેવા છે સમાન છે એટલે આપણે કહીશું કે એક્ઝેક્ટ સેન્ટર પરથી બળ પસાર થશે જેને આપણે શું કહીશું એફ એ કહીશું એ પર લાગે છે ને તો એ પર લાગતું બળ શું કહીશું આપણે એફ એ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે એ બી અને એસી વચ્ચેનો ખૂણો કેટલો થાય આ ટોટલ ખૂણો જે છે તે 180 થાય 180માંથી આ સમબાજુ ત્રિકોણ છે એટલે 60 બાદ થશે તો 60 180માંથી 60 જાય તો કેટલા આવશે 120 આવશે નો ખૂણો બને છે તો 120 નો ખૂણો બને તો એ પરનું પરિણામી બળ મેળવી શકાય કે નહીં એ શિરોબિંદુ પરના વિદ્યુતભાર પર બી અને સી પરના વિદ્યુતભારો વડે લાગતું કુલ બળ ધારો કે આપણે એફ ઓફ એ છે તો એફ ઓફ એ બરાબર શું થશે તો કે એફ ઓફ એ બી પ્લસ એફ એ ઓફ સી ક્લિયર તો એફ ઓફ એ શું થશે તો એફ ઓફ એ બરાબર અંડર રૂટ ઓફ એફ એ બીનો વર્ગ વત્તા એફ એ સીનો વર્ગ વત્તા 2 એફ એ બી એફ એ સી કોસ થીટા ચાલો સમીકરણના આધારે શું કહી શકાશે એ બી એ જે બી છે અને બધા બરાબર શું લખાશે એફ તો એફ એ બી બરાબર એફનો સ્ક્વેર પ્લસ એસી બરાબર એફનો સ્ક્વેર પ્લસ 2 એફ ઇન્ટુ એફ કોસ 120 ખૂણો કેટલાનો છે 120 છે તો શું લખાશે એફ ઓફ એ બરાબર અંડર રૂટ ઓફ એફ એટલે એફનો વર્ગ વત્તા એફનો વર્ગ આ થશે 2 વર્ગ અને આ થશે 2 વર્ગ કોસ 120 કેટલા આવશે -1/2 અગાઉ દાખલામાં આપણે કર્યું હતું તો એફ ઓફ એ બરાબર શું થશે 2 કેન્સલ થઈ જશે 2ના વર્ગમાંથી 1નો વર્ગ બાદ થશે તો શું થશે રૂટ એફ એટલે કે એફ સમજ પડી ગઈ આ એફ એ જે છે તે આ દિશામાં લાગે છે ઓકે તો એફ એ આ દિશામાં લાગે છે તેને કઈ દિશા કહેવાય તો કે આ જે બીસી જે છે એને કેવી છે જુઓ આ બંને કેવા હશે સમાંતર તો બીસીને સમાંતર દિશામાં લાગે છે ક્લિયર તો જે રીતે આપણે એ ઉપર લાગતું બળ મેળવ્યું છે એ જ રીતે આપણે બી અને સી પર લાગતા બળો મેળવી શકીએ કે નહીં તો જે રીતે આપણે એ પર બળ મેળવ્યું છે બોલો એ જ રીતે બી પર લાગતું બળ મેળવી શકાય કે નહીં તો શું થશે બી પર લાગતું પરિણામી બળ એફ ઓફ બી આ એફ ઓફ બી કેટલું થશે તો બી પર એ દ્વારા લાગશે જે આ દિશામાં જશે જેને શું કહેવાશે એફ બી એ અને સી દ્વારા બી પર જે બળ લાગશે એ એફ બી સી કહેવાશે માઇનસ છે આકર્ષી બળ એટલે ઉપરની દિશામાં લાગશે જેને આપણે શું કહીશું એફ બી સી બરાબર તો એફ બી પર કેટલા બળો લાગે છે બે કયા કયા છે એક એફ બી એ વત્તા એક એફ બી ઇન્ટુ સી ક્લિયર હવે આ બંને બળોનું પરિણામી બળ ક્યાં જશે તો કે આમ જશે જેને આપણે શું કહીશું એફ બી બોલો આ બંને બળો વચ્ચેનો ખૂણો કેટલો અહીંયા 120 હતો તો અહીંયા પણ કેટલો આવશે 120 કારણ કે આ કેટલો થશે 60 ટોટલ કેટલો થશે 180 ચલો તો આ એફ બીનું મૂલ્ય શું થશે એફ બીનું મૂલ્ય બરાબર અંડર રૂટ ઓફ એફ બી એનો સ્ક્વેર પ્લસ એફ
BC નો સ્ક્વેર પ્લસ 2FBA ઇન્ટુ FBC ઇન્ટુ cos થીટા. તો FB બરાબર શું થશે? FBA બરાબર શું લખાશે? Fનો સ્ક્વેર પ્લસ Fનો સ્ક્વેર પ્લસ 2F ઇન્ટુ F cos 120. તો F ઓફ B બરાબર 2F સ્ક્વેર થશે આ બેની કિંમત પ્લસ 2F સ્ક્વેર થશે અને cos 120 માઇનસ 1/2 2 કેન્સલ. તો F ઓફ B F ઓફ A ની જેમ શું થશે? અંડર રૂટ ઓફ F સ્ક્વેર થશે ધેટ ઇઝ ઇક્વલ ટુ F. અને આ જે F છે એ કઈ દિશામાં જશે? તો કે આ AC ને સમાંતર. બરાબર, તો AC ને સમાંતર દિશામાં જાય છે. તે જ રીતે C પર લાગતું કુલ બળ F ઓફ C. તો C પર કોનું બળ લાગે છે? તો જો C પર A દ્વારા બળ લાગશે અને પ્લસ અને માઇનસ છે એટલે આકર્ષી બળ લાગશે એટલે દિશા અંદર તરફની રહેશે. આને શું કહેશે? FCA. બરાબર, એ જ રીતે C પર B દ્વારા લાગતું બળ જે છે તે આમ નીચેની તરફ હશે જેને શું કહેશે? FCA. તો આ બંને બળો આમ લાગે છે તો આ બંને વચ્ચેનો ખૂણો જે છે તો કેટલો છે? 60 નો છે સમબાજુ ત્રિકોણના લીધે. અને એની પરિણામી બળની જે દિશા છે એ આ રીતે આપણને જોવા મળશે એટલે કે આનો દ્વિભાજક બનશે. તો શું કહી શકાશે કે F ઓફ C બરાબર શું થશે? FCA પ્લસ FCB. તો F ઓફ C બરાબર અંડર રૂટ ઓફ FCA નો સ્ક્વેર પ્લસ FCB નો સ્ક્વેર પ્લસ 2FCA CB cos થીટા. ચલો F નો સ્ક્વેર પ્લસ F નો સ્ક્વેર પ્લસ 2F ઇન્ટુ F cos. હવે અહીંયા બંને વચ્ચેનો એંગલ કેટલો થશે? ફક્ત 60 નો થશે. ઓકે, ચલો F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર 2F સ્ક્વેર વત્તા 2F સ્ક્વેર cos 60 કેટલા થશે? 1/2 પ્લસ 2 કેન્સલ. તો હવે શું થશે? F ઓફ C બરાબર 2F સ્ક્વેર વત્તા F સ્ક્વેર બરાબર 3F સ્ક્વેર એટલે કે √3F. કઈ દિશામાં લાગશે? તો કે અહીંથી ધારો કે આપણે લઈએ અહીંયા D બિંદુ લઈએ તો AD ની દિશામાં લાગશે. કઈ દિશામાં? AD ની દિશામાં. અને D શું છે? A અને B નું મધ્ય બિંદુ છે. તો CD ની દિશામાં લાગે છે. કઈ દિશામાં લાગે છે? CD ની દિશામાં લાગે છે. જુઓ, સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ પર લાગતા બળ આપણે આવી રીતે મેળવી શકીએ છીએ. એક જ પ્રોસેસ છે અને રિપીટેશન આપણું 3 ટાઈમ્સ છે. હવે આ દાખલાની અંદર વધારાનું તમને આવું પણ પૂછી શકે છે કે આ સમબાજુ ત્રિકોણ પર લાગતું પરિણામી બળ કેટલું? તો સમબાજુ પર લાગતું પરિણામી બળ કેટલું? તો આ ત્રણ બળોનું પણ તમારે શું કરવો પડે છે? સરવાળો કરવો પડે છે. અને જેને તમે આ રીતે કરી શકો. ધારો કે આપણે એક FBD બનાવવાનો પ્રયત્ન કરીએ તો બોલો આના ઉપર FB કઈ દિશામાં લાગે છે? આ દિશામાં. FA કઈ દિશામાં લાગે છે? આ દિશામાં. FC કઈ દિશામાં લાગે છે? નીચેની દિશામાં. હવે શું કરવાનું છે તમારે કે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને FA અને FB નું ફરી પાછું પરિણામી શોધી કાઢવાનું. આ ખૂણો કેટલો બનશે? 60 નો બનશે. બરાબર છે. તો આ જે ખૂણો બને છે એના આધારે એનું પરિણામી બળ શોધી શકાશે. આ બંને બળનું પરિણામી બળ શોધી નાખો. આ બળ અને આ બળ સમાન આવશે. જે પરિણામી બળ આપણને કેટલું મળશે? 0 મળશે. તો જાતે કરી શકાય એટલું તો હોમવર્કમાં કરજો. પૂછાયું નથી. આપણને આટલે સુધીનો જ દાખલો છે પરંતુ આ વધારાનું પૂછી શકાય તો એના માટે મેં તમને વાત કરી છે. એનો 1.6 નંબરનો દાખલો છે. રકમ સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે.
10 સેન્ટીમીટર જેટલી બાજુની લંબાઈ ધરાવતા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર અનુક્રમે +2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, +2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ જેટલા બિંદુવત વિદ્યુતભારો આવેલા છે. તો આ તંત્ર વડે ચોરસના મધ્ય કેન્દ્ર પર મૂકેલા +1 માઇક્રોકુલમ જેટલા બિંદુવત વિદ્યુતભાર પરનું પરિણામી કુલંબીય બળ શોધવાનું છે. તો જો આપણને એક ચોરસ આપ્યું છે, ABCD શિરોબિંદુ આપણે ધારી લીધા છે ને એમના પર મૂકેલા વિદ્યુતભારો આપણને જે કીધા છે એ આપણે ઓલરેડી લખી દીધા છે, બરાબર. તો હવે આ જે Q0 વિદ્યુતભાર છે એના પર આ ચારે ચાર વિદ્યુતભારોના લીધે લાગતું કુલ બળ કેટલું છે એ મેળવવાનું છે. હવે જો સમબાજુ ત્રિકોણ આપણે જોઈ ગયા હતા, એ સમબાજુ ત્રિકોણના ત્રણ શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર હતો, મધ્ય કેન્દ્ર પર લાગતું પરિણામી બળ 0. એટલે કે સમમિતિના આધારે આપણે એનો આન્સર આપી શકીએ છીએ. એ જ રીતે આ ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણના ચાર શિરોબિંદુઓ પર સમાન વિદ્યુતભાર હોય તો વિદ્યુત બળ તમને એના કેન્દ્ર પર 0 મળે જ છે. પરંતુ આ પ્રકારનું હોય એટલે કે બે પ્રકારના વિદ્યુતભારો હોય કે A, B, C અને D માં A અને C પર સમાન હોય અને B અને D પર પણ સમાન હોય, એવી અવસ્થામાં પણ એના પરનું પરિણામી બળ 0 મળે છે. કેવી રીતે મળે છે તો આને આપણે જોઈએ કે Q0 પર QA વિદ્યુતભાર વડે લાગતું બળ કેટલું હશે તો બંને સજાતીય વિદ્યુતભારો થશે એટલે અપાકર્ષી બળ થશે. તો આના દ્વારા આના ઉપર જે લાગતું બળ છે એ મિત્રો આ રીતે ઉપરની તરફ હશે. તો એ દ્વારા Q0 પર લાગતું બળ જે છે એ ઉપરની તરફ હશે અને આપણે શું કહીશું FOA, બરાબર. એ જ રીતે C દ્વારા O પર લાગતું બળ જે છે તેની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે, એને આપણે કહીશું FOC. તો FOA અને FOCના મૂલ્યો કેવા હશે? સમાન, પરંતુ દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ હશે, બરાબર. તો FOA બરાબર શું લઈ દીધું? K Q0 QA/R², જેની દિશા કઈ છે? A થી O તરફ છે. એ જ રીતે Q0 પર C દ્વારા લાગતું જે બળ છે એ FOC કહેવાશે. તો K Q0 QC/R અને જે QC છે એ QA જેટલા જ છે કે નહીં? 2 માઇક્રોકુલમ. તો આપણે QA ની જગ્યાએ શું લઈ લીધા? QC ની જગ્યાએ શું લીધા? QA. હવે આ બળની દિશા જે છે તે કઈ હશે? C થી O ની તરફ હશે, C થી O તરફ. એ જ રીતે B અને D માટે પણ સિમિલર કેલ્ક્યુલેશન કરી શકાય કે નહીં? તો જો સમીકરણ 1 અને 2. હવે જો તો O પર A અને C ને લીધે લાગતા બળો થઈ ગયા. તો 1 અને 2 સમીકરણ આપણે જોઈએ તો શું મળે છે આપણને? FOA બરાબર -FOC, જેને આપણે સમીકરણ 3 કહીએ છીએ. હવે Q0 પર B અને D શિરોબિંદુઓના લીધે લાગતા બળ. તો Q0 પર B વડે લાગતું બળ જે છે તે કેટલું થશે? તો FOB થશે, K Q0 QB/R². દિશા કઈ હશે? હવે જો આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે આમાં જે દિશા છે FOB ની એ O થી B તરફ હશે. જો O થી B તરફ. સમજ પડી ગઈ? કેમ? તો કે આકર્ષી બળ છે ને, આ પ્લસ છે, આ માઇનસ છે માટે. એ જ રીતે Q0 પર QD ના લીધે લાગતું બળ આ પણ માઇનસ છે, પ્લસ છે, એટલે આમનું જે બળ છે એટલે આ દિશામાં લાગશે, જેને શું કહીશું? FOD. અને D અને B ના વિદ્યુતભારો કેવા છે? સમાન. તો QD ની જગ્યાએ શું લખીશું? QB. તો K Q0 QB/R². બોલો, સમજ પડે છે? સેમ કેલ્ક્યુલેશન છે. ડાયરેક્શન કઈ હશે? O થી D તરફ હશે, O થી D તરફ. ક્લિયર? તો હવે આ Q0 વિદ્યુતભાર પર ચારે બળો થઈ ગયા. તો ચારે બળોનું પરિણામી બળ કેટલું થશે? તો Q0 પર લાગતું કુલ બળ FO બરાબર કયા બળ લાગે છે? જુઓ, FOA પ્લસ OB પ્લસ OC પ્લસ OD. ચારે બળો થઈ ગયા. ચલો, FOA જે છે એને સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં કોણ છે? FOC. તો FOA ની જગ્યાએ -FOC લખી શકાય કે નહીં? સમીકરણ 3 ના આધારે, બરાબર છે. એ જ રીતે FOB જે છે એની જગ્યાએ -FOD લખી શકાય કે નહીં? લખી શકાય. તો હવે જુઓ, FOC અને FOC કેન્સલ થઈ ગયા, OD અને OD કેન્સલ થઈ ગયા.
તો હવે શું વધ્યું? 0. તો પરિણામી બળ F0 ઇઝ ઇક્વલ ટુ 0. તો ધારો કે આપણે બોર્ડની અંદર પૂછાય પ્રશ્ન તો આ રીતે આપણે આખી કેલ્ક્યુલેશન કરવી પડે છે, પરંતુ નીટ કે JEEની અંદર પૂછાય તો સિમેટ્રીના આધારે ડાયરેક્ટ આપણે આન્સર આપી શકીએ છીએ, કોઈ કેલ્ક્યુલેશનની જરૂર પડતી નથી. સિમેટ્રીમાં ખબર પડતી હોવી જોઈએ. તો પરિણામી બળ કેટલું મળશે? 0 મળે છે.